હવે આપણે ભગવાન શ્રી રામની વાત કરીએ, આપણે એમને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ, બધા ક્ષત્રિય છે, વીર છે, યોદ્ધા છે. પણ જ્યારે વાલી અને સુગ્રીવનો પ્રસંગ જે છે એ બંનેનું યુદ્ધ છે, તો એને જોઈએ ત્યારે લોકો ઘણી અલગ રીતે ટાંકતા હોય છે, બરોબર, કે આ પ્રસંગને અલગ રીતે જોતા હોય છે કે આ તો ભગવાન શ્રી રામ છે, મર્યાદા પુરુષોત્તમ છે, કે જ્યારે એમને પોતાની એમ કહેવાય ને કે પોતાની ઇન્દ્રિયો સહિત બધી વસ્તુને જેને કાબુમાં રાખ્યું છે, એમને આખી જીવનશૈલી એવી હતી, તો એ વ્યક્તિએ વાલી ઉપર પાછળથી વાર કેમ કર્યો? તો એ શું છે? તો એની પહેલા હું હજી એક વાત કહી દઉં. ઓકે. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ, વાલ્મીકીજીએ એવું કાંઈ કીધું જ નથી. ઠીક છે. વાલ્મીકીજીએ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ નથી કીધું, પણ એનો અર્થ શું એ મર્યાદા પુરુષોત્તમ નહોતા એવું નથી. જે વાલ્મીકીજીએ કીધું ને એનાથી વધારે મોટી વાત છે. વાલ્મીકીજી કહે છે રામો વિગ્રહવાન ધર્મ. શ્રીરામ ધર્મના મૂર્તિમંત પ્રતીક છે. મર્યાદા ધર્મનો ભાગ છે, પણ ધર્મ મર્યાદા કરતા મોટો છે. જે બરાબર છે તે થવું જોઈએ, એ ધર્મ છે. રાઈટ? જે ધારણ કરે છે, જે સમાજને ધારણ કરે છે, જેનાથી સમાજનું અભ્યુદય થતું રહે, પ્રગતિ થતી રહે, એ ધર્મ છે. અને એની માટે જે કરવું એ કરવું પડે, અને શ્રીરામે એ કર્યું. તો શ્રીરામ વિગ્રહવાન ધર્મ, એવી ઉક્તિ આવે છે શ્રીરામ વિશે, મર્યાદા પુરુષોત્તમ નહીં. એ ચોલો આપણે પછી ઉઠાડી દીધું છે. અને એમાં એ થયું છે કે શ્રીરામથી મર્યાદા શીખવાને બજાય આપણે આપણી મર્યાદાઓ એમની પર ઉઠાડી દીધી છે, અને આપણે આપણી મર્યાદાઓ પર એમને જજ કરવા માંડ્યા છે કે અરે નાના બરાબર નથી, આ તો ખોટું થયું, આ તો સાચું થયું. રાધા દેન એમનાથી શીખો કે ભાઈ શું વાત કરી રહ્યા છે. એનીવેઝ, તો આજે વાલીનો પ્રસંગ તમે મને પૂછ્યો, જે તમે પ્રસંગ પૂછ્યો ને કે આ કેવી રીતે એમણે આવું કર્યું, એમણે તો એમનાથી તો એવી અપેક્ષા નથી વગેરે વગેરે, આ બધા જ પ્રશ્નો વાલી સ્વયં પૂછે છે. ઠીક છે. જ્યારે વાલી તો સુગ્રીવ સાથે એની હાથાપાઈ થઈ રહી છે, અને જ્યારે એને પાછળથી લાગે છે, તીર લાગે છે અને પડી જાય છે, અને ખબર છે કે મૃત્યુ આવવાનું જ છે, ત્યારે બધા ત્યાં આવી જાય છે. શ્રીરામ, લક્ષ્મણ બધા આવી જાય છે, એના બધા મંત્રીઓને બધા આવી જાય છે, હનુમાનજીને બધા. ત્યારે સ્વયં વાલી આ વાત પૂછે છે. વાલી કહે છે અરે તમારા વિશે, તમે તો રામ છો, તમારા વિશે તમે કેવી કેવી વાતો સાંભળી છે કે તમે તો ધર્મને જાણો છો અને તમે તો આટલા સારા છો ને આ છો, પણ મારો અનુભવ તો મને તો લાગે છે કે આ બધું તમારું ધતિંગ છે. લિટરલી એવું કહે છે કે તમે તો ધર્મનો ચોલો ઓઢીને અધર્મ કરી રહ્યા છો, તમે તો એવા છો. શા માટે તમે એવું કર્યું? મારી તો તમારી સાથે કોઈ શત્રુતા નહોતી, મેં તો ક્યારે અયોધ્યામાં આવીને તમારી સાથે કંઈ ખરાબ નથી કર્યું, તો શા માટે તમે પાછળથી માર્યો? તમારી સાથે તો મને કંઈ પ્રોબ્લેમ જ નહોતો. અને અગર તમે એટલા માટે કર્યું હોય કે તમને એવું લાગતું હોય કે સુગ્રીવ તમને મદદ કરશે તમારી પત્નીને શોધવા, તો તમે મારી પાસે આવ્યા હોત તો હું તો સીધો તમારી સામે રાવણને લડાવ્યો હોત, તો એ તમારે મારી પાસે આવવાને વધારે એક ફાયદો હોત. તો શા માટે તમે મને પાછળથી માર્યો? આ વાતનો ઉત્તર કે ભાઈ આ તમે તો જે કર્યું એ અધર્મ છે, એ વાતનો ઉત્તર શ્રીરામ એને જે આપે છે એ તમે સાંભળો. શ્રીરામ કહે છે વાલી, તું મારી સાથે ધર્મ ને અધર્મની વાત કરે છે, તું જાણે છે ધર્મ શું છે? તારા જીવનમાં તે ક્યારે ધર્મને પાળ્યો જ નથી. અગર તું ધર્મને જાણતો હોત ને તો તું મને આ પ્રશ્ન જ ના કરત, કેમ કે જે મેં કર્યું છે એક રાજા હોવાના નાતે તું સ્વયં કરત. તું સ્વયં જાણત ધર્મ ને અધર્મ શું છે, પણ તું તો ક્યારે ધર્મના માર્ગ પર રહ્યો જ નથી, એટલા માટે તને ખબર જ નથી ધર્મ ને અધર્મ શું છે. હું તને જણાવું છું મેં તને શા માટે માર્યો. યુદ્ધ માટે નહીં, લોકો કે સામેથી માર્યો, પાછળ માર્યો. શ્રીરામ કહે છે તે જે કે પહેલાં તો શ્રીરામ કહે છે કે અમે જે અયોધ્યાના રાજા છીએ, અમે લોકો ચક્રવર્તી રાજા છીએ, એટલે આ બધો જે ક્ષેત્ર છે ક્યાંક ને ક્યાંક અમારા અંડર આવે છે. અને એનો અર્થ શું કે જ્યાં પણ અધર્મ થતું હોય એ રોકીને ત્યાં ધર્મ સ્થાપન કરવાનું અમારું કર્તવ્ય છે. બાકી શાસન અયોધ્યાનું ભરત કરી રહ્યો છે, અને ભરતનો પ્રતિનિધિ આ ક્ષેત્રમાં હું છું. હવે તારો અધર્મ શું હતો જેના લીધે મારે આવું કરવું પડ્યું? મેં તને દંડ આપ્યો છે. શ્રીરામ કહે છે શા માટે દંડ આપ્યો છે? શ્રીરામ કહે છે એવો મનુષ્ય જે પોતાની માં, પોતાની બેન, પોતાની દીકરી અને નાના ભાઈની વહુ પર ખરાબ દૃષ્ટિ નાખે, એવા માણસ માટે ફક્ત એક જ દંડ છે, અને એ દંડ છે મૃત્યુદંડ. શા માટે? કેમ કે શ્રીરામ સમજાવે છે કે જે નાનો ભાઈ છે ને એ મોટા ભાઈના પુત્ર સમાન છે, શિષ્ય સમાન છે. એ દૃષ્ટિથી
જે નાના ભાઈની વહુ છે એ એની દીકરી પુત્રવધુ સમાન છે. રૂમા જે સુગ્રીવની પત્ની છે એ તારી પુત્રવધુ, તારી પુત્રી સમાન છે. અને તે શું કર્યું? વાલીએ જબરદસ્તીથી રૂમાને લઈ લીધી હતી, હે ને? એના પર જબરદસ્તી કરી હતી. ક્યારે? જ્યારે હજી સુગ્રીવ જીવતો હતો. રૂમાની સ્વીકૃતિ વગર એણે આવું કર્યું. શ્રીરામ કહે છે આજે તે કાર્ય કર્યું છે ને એ એટલું હીન છે કે એની માટે ફક્ત મૃત્યુદંડ જ હોઈ શકે, અને એટલા માટે મેં તને મૃત્યુદંડ આપ્યો છે. તમે જો આ સ્ત્રીના આદરની જે આપણે વાત કરીએ છીએ, એ સ્ત્રીના આદર માટે અને સંબંધોના આદર માટે થઈને એમણે આ કર્યું. બીજી વાત એ પણ સમજાવે છે કે મેં વચન આપ્યું હતું સુગ્રીવને, એટલે તો મારે કરવાનું જ હતું. જેમ મારો ભાઈ છે લક્ષ્મણ, એવી રીતે આ મારો ભાઈ સમાન છે, એટલે પણ મારે કરવાનું હતું. પણ જે ધર્મ ને અધર્મની વાત છે, તો તું અગર મને એવું કહેતો હોય કે મેં અધર્મ કર્યું છે, તો મેં બિલકુલ અધર્મ નથી કર્યું. મેં જે કર્યું છે એ ધર્મ જ છે. અને એક રાજા હોવાને નાતે, કેમ કે તું ધર્મ નથી સમજતો એટલે તું મારી પર આવા આક્ષેપ કરી રહ્યો છે. આ વાત સમજાવે છે. અને પછી શ્રીરામ એને કહે છે કે હવે આવી જીભાજોડી કરવાને બજાય તું આને સ્વીકાર કરી લે. કેમ કે તું સ્વીકાર કરી લઈશ તો આ પાપમાંથી તું મુક્ત થઈશ, કેમ કે તને દંડ મળી ગયો છે. શ્રીરામ એ પણ કહે છે કે એક રાજાની સામે કોઈકે પાપ કર્યું હોય કે કોઈક જેને દંડ મળવો જોઈએ એને અગર રાજા દંડ ન આપે અને મુક્ત કરી દે, તો પછી એ તો જે ક્રાઇમ કર્યું છે એ તો મુક્ત થઈ જાય. કેમ કે યમરાજના પ્રતીક, ધર્મના પ્રતીક રાજા છે. હવે રાજા કોઈને મુક્ત કરી દે તો એ તો થઈ ગયા, પણ એ પાપની સજા તો નથી મળી, તો એ કોના પર આવે? શ્રીરામ કહે છે એ રાજા પર જ લાગે. એટલા માટે એક રાજા માટે બહુ જ મહત્વપૂર્ણ છે કે જ્યાં પણ પાપ થતું હોય એ પાપીને સજા આપે, અને મેં એ જ કર્યું છે. હવે ઘણી વાર એવી વાતો થતી હોય, કેમ કે લોકો અચ્છા, અને અગેન આ વાત હું તો નથી કહી રહી, આ જે સમજ છે એ શ્રીરામે સ્વયં આપી છે. તે છતાંય કેમ કે એક તો લોકો વાંચતા નથી, અને બીજી લોકોને લાગે એવું મર્યાદા પુરુષોત્તમ તો આવું કેવું કરી શકે, અમારી મર્યાદાઓમાં તો નથી આવતું પાછળથી મારું. એટલે પછી એવી કથાઓ રચાય છે કે વાલી પાસે તો એવી શક્તિ હતી કે એની કોઈ સામે આવે તો એ અડધી શક્તિ લઈ લે. એટલા માટે થઈને એમણે માગે તો ઠીક, પણ ના, એવું કાંઈ નથી. વાલ્મીકી રામાયણમાં એવું કાંઈ નથી. ઓકે, હવે હજી સુધી આપણે આટલી વાત કરી છે, ઠીક છે. આનાથી મને કહો, શું શ્રીરામથી કોઈ પ્રાસંગિક શીખ આપણી પાસે નથી લેવાની? દરેકમાં છે. અને તે છતાંય તમે વિચાર કરો, આપણને એવું સમજાવી દેવામાં આવ્યું છે કે શ્રીરામની જે જીવન છે એ તો આદર્શ જીવન છે, પણ આ જ માટે નથી. તમે વિચાર કરો, એ આપણા બધાના દિમાગમાં નાખી દેવામાં આવ્યું છે. કેટલું ખોટું છે એ વાત. અને શા માટે? કેમ કે વાલ્મીકી રામાયણને આપણે ભૂલી ગયા છે. પછી જે બધું એમાંથી જે ક્રિએટ થવામાં આવ્યું એનો સોર્સ લઈને જ, જોકે પણ થોડું ઘણું કહેવાય ને બધું એડ કરીને એને આપણે સાચું માની લીધું છે. એટલે